નમસ્તે મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। રેશન કાર્ડની અંદર તમારે નામ, અટક, પિતા અથવા પતિના નામની અંદર ઉંમરમાં સુધારો કરાવવો છે કે કોઈ પણ પ્રકારનો સુધારો કરાવવો છે તો એ ઘરે બેઠા ઓનલાઈન તમે તમારા લેપટોપ, મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી સુધારો કરી શકો છો। યાદ રાખશો કે સુધારો ખાલી ઓનલાઈન જ થાય એવું નથી હોતું। તમે ઓફલાઈન મામલતદાર ઓફિસે કે જનસેવા કેન્દ્રએ જાઓ છો તો ત્યાં પણ તમને સુધારો કરી દેતા હોય છે, પરંતુ આ વિડીયો મારફતે તમને ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે સુધારો કરી શકાય છે એ જોવા મળશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ડિજિટલ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે, એટલે આવી રીતે ડિજિટલ ગુજરાતની પહેલી વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપો। આવી રીતના ડાયલોગ બોક્સ આવે તો એને ક્લોઝ આપી દો। હવે સૌપ્રથમ લોગિન ઓર રજિસ્ટરનો ઓપ્શન આપ્યો છે, ત્યાંથી જઈ સિટીઝન લોગિન પર ક્લિક આપવાનું છે। તમે આ પ્રોસેસ મોબાઈલની અંદર પણ સરળતાથી કરી શકો છો। હવે અહીં શરૂઆતમાં તમને કહી દઉં છું કે તમે ડિજિટલ ગુજરાત પર પહેલી જ વખત આવ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, એટલે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી દેવાનું છે। મેં અહીં પહેલેથી જ રજિસ્ટ્રેશન કરેલું જ છે। આમ તો તમારે એક જ વખત રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, પછી ગમે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો। મેં રજિસ્ટ્રેશન કર્યું છે। રજિસ્ટ્રેશન કરવા માટેની જે પ્રોસેસ છે એકદમ સરળ છે, એટલે તમે કરી લેશો આશા રાખું છું। ત્યાર પછી તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય, તમે સિટીઝન આઈડી ભૂલી ગયા હોય તો અહીંથી મેળવી શકાય છે। મારે બરાબર જ છે તો હું મોબાઈલ નંબર સિલેક્ટ કરીશ। મોબાઈલ નંબર સિલેક્ટ કરીશ એટલે મોબાઈલ નંબર નાખવાનો આવશે, પાસવર્ડ નાખવાનો આવશે, કેપ્ચા આવશે, છેલ્લે નીચે લોગિન પર ક્લિક આપવાનું છે। તમારા મોબાઈલ પર ઓટીપી આવ્યો હશે, ઓટીપી નાખી કન્ફર્મ કરી લો। સફળતાપૂર્વક તમે લોગિન કરી લીધું છે। તમારું નામ, ફોટો ને એવું આવી જશે જો તમે ફોટો ને એવું સેટ કરેલું હશે તો। સૌપ્રથમ શું કરવાનું છે, પ્રોફાઇલમાં પર્સનલ ડિટેલ પર જવાનું છે। હવે આવી રીતે પર્સનલ ઇન્ફોર્મેશન, એડ્રેસ ઇન્ફોર્મેશન અને ફેમિલી ઇન્ફોર્મેશન છે એ આપણે અપડેટ કરવાની છે। અહીં વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ પર ક્લિક આપવાનું છે। નીચે સ્ક્રોલ કરી એ ચેકબોક્સ ખરું કરી એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ આપી દો। અહીં તમારો આધાર નંબર નાખી સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ પર ક્લિક આપો। ઓટીપી આવશે, ઓટીપી નાખી કન્ફર્મ આપી દો। ઓટીપી કન્ફર્મ થઈ ગયું છે। હવે નીચેના જે ખાના છે એ એડિટ કરવા માટે અવેલેબલ છે। અહીં સૌપ્રથમ આપણું નામ સિલેક્ટ કરવાનું છે, જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે। અહીં જુઓ તો આધાર કાર્ડ મુજબના 3 નામ મારે આવી ગયા છે। આધાર કાર્ડમાં પ્રથમ નામ શું છે એ આપણે અહીં સિલેક્ટ કરવાનું છે। આધાર મુજબ તમારે ફોટો પણ અપડેટ થઈ ગયો હશે। એવી રીતે ઇંગ્લિશમાં પણ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ સિલેક્ટ કરી લેવાનું છે। અને નીચે તમે નેમ એઝ પર આધાર ઇંગ્લિશ ઇન ગુજરાતી બંનેમાં આવી જશે ઓટોમેટિક। હવે નીચે જોશો તો તમારા ફાધરની ડિટેલ્સ તમે ભરવા માંગો છો કે પછી હસબન્ડની, ગાર્ડિયનની, તો અહીં ફાધર સિલેક્ટ કરું છું અને ફાધરનું અહીં પૂરેપૂરું નામ નાખવાનું છે। હવે આવી રીતે મેં અહીં ફાધર નેમ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખી દીધું છે। નીચે સ્ક્રોલ આપીશ। નીચે સ્ક્રોલ આપશો એટલે મધર નેમ ફૂલ લખવાનું છે ઇંગ્લિશમાં અને આ બાજુ ગુજરાતીમાં। ત્યાર પછી આ બધી વિગતો નીચેની ફિલ કરેલી જ આવશે। સેવ પર્સનલ ડિટેલ પર ક્લિક આપી દો। પર્સનલ ડિટેલનું ટેબ છે સેવ થઈ ગયું છે, ઓકે આપી દો। પર્સનલ ઇન્ફોર્મેશનનું ટેબ સેવ થઈ ગયું છે। એડ્રેસ ઇન્ફોર્મેશનનું ટેબ અવેલેબલ થયું છે। તમે કરંટ એડ્રેસ છે અહીં ઉપર તો એ મેન્યુઅલી ટાઈપ કરી શકો છો, તો આ સિલેક્ટ કરવાનું છે। આધાર મુજબ રાખવું હોય તો આ સિલેક્ટ કરવાનું છે। અને તમારે પ્રોપર્ટી ટેક્સ હોય, ઇલેક્ટ્રિસિટી બિલ હોય તો ગેસ કનેક્શન હોય એ મુજબ રાખવું હોય તો આ સિલેક્ટ કરવાનું છે। મારે મેન્યુઅલી જ છે કરંટ એડ્રેસ, તો હું એ જ રાખીશ। અહીં શેરી, મોહલ્લાનું નામ, મકાન નંબર લખી શકો છો, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, રૂરલ, અર્બન સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી વિલેજ સિલેક્ટ કરવાનું છે। નીચે પરમનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન આવી હશે। નીચે જુઓ તો પરમનન્ટ એડ્રેસ છે મારે ઓટોમેટિક આધાર મુજબ જ આવી ગયું છે। અહીં નીચે જિલ્લો સિલેક્ટ કરવાનો, તાલુકો, રૂરલ અર્બન સિલેક્ટ કરવાનું છે, વિલેજ અને સેવ એડ્રેસ પર ક્લિક આપો। એડ્રેસ સેવ થઈ જશે, ઓકે આપો। હવે ફેમિલી ઇન્ફોર્મેશન આવશે। અહીં તમે રેશન કાર્ડ નંબર નાખી અને ફેચ ફ્રોમ રેશન કાર્ડ પર ક્લિક આપવાનું છે। કન્ફર્મેશન કોડ આવશે। અહીં એડ મેમ્બર ડિટેલ્સ આવશે, તો આ બધા ચેકબોક્સ છે ખરું કરી ખરા કરી દેવાના છે અને એડ મેમ્બર ડિટેલ્સ પર ક્લિક આપવાનું છે। બધા સભ્યની વિગત અહીં બતાવવામાં આવશે, તમારે ચેક કરી લેવાનું છે કે બરાબર છે કે કેમ। બધી અહીં બર્થ ડેટ, એજ, કેવાયસી કમ્પ્લીટ છે કે કેમ, આ બધું અહીં આવશે। તમારે બરાબર ચેક કરી લેવાનું છે બરાબર છે કે કેમ અને એડ મેમ્બર ડિટેલ્સ પર ક્લિક આપવાનું છે। મેમ્બર ડિટેલ્સ સેવડ સક્સેસફુલી મેસેજ આવી જશે, ઓકે આપી દો। નીચે તમારા મેમ્બરની વિગતો બધી સેવ થઈને આવી ગઈ હશે। અહીં સેવ પ્રોફાઇલ ડિટેલ્સ એન્ડ ઈ સાઇન પર ક્લિક આપવાનું છે। હવે આધાર વેરિફિકેશન માટેની વેબસાઇટ પર લઈ જશે। અહીં આધાર નંબર નાખવાનો છે, સેન્ડ ઓટીપી પર ક્લિક આપો।
મોબાઈલ પર ઓટીપી આવશે, ઓટીપી અહીં નાખો, ચેકબોક્સ ખરું કરો અને સબમિટ પર ક્લિક આપી દો. ઓટીપી વેરિફિકેશનની પ્રક્રિયા થોડી થશે, આપણે વેઇટ કરવાનો છે. ડિજિટલ ગુજરાતની તમે યુઝર પ્રોફાઇલ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, એની પીડીએફ ઓટોમેટિક ડાઉનલોડ થઈ અને આવી રીતે તમને બતાવશે. ચેક કરી લેવાનું છે બરાબર છે કે કેમ. બધી વિગત બરાબર આવી છે, આને હું ક્લોઝ કરી દઈશ. હવે ફરી પાછું તમારું સિટીઝન પ્રોફાઇલનું મેનુ આવી જશે. આપણે હવે સીધું શું કરવાનું છે, હોમ પેજ પર જવાનું છે. હવે રિક્વેસ્ટ એ ન્યૂ સુગમ સર્વિસ પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનો છે કે આટલી બધી તમામ સર્વિસો તમને ઓનલાઈન અવેલેબલ મળી રહે છે. અહીં આપણે શું કરવા આવ્યા છીએ કે ચેન્જ ઇન રેશન કાર્ડ. તમે રેશન કાર્ડની અંદર નામ એડ કરી શકો છો, નામ કાઢી શકો છો. એપ્લિકેશન ફોર સેપરેટ રેશન કાર્ડ એટલે અલગ કરવા માટેની એપ્લિકેશન કરી શકો છો. ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે એપ્લિકેશન કરી શકો છો. ન્યૂ રેશન કાર્ડ માટે તો અહીં ચેન્જ ઇન રેશન કાર્ડ, તો મારે એના માટે માહિતી જોઈએ છીએ, તો હું એના પર ક્લિક આપીશ, રીડ મોર પર. તો અહીં તમારે લેંગ્વેજ પસંદ કરવાની છે. ગુજરાતી છું તો હું ગુજરાતી જ રાખીશ. નીચે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એ વાંચી લેવાનું છે, સૂચનાઓ. હવે નીચે તમે જોશો તો રેસિડેન્સ પ્રૂફ એટલે રહેઠાણના પુરાવામાંથી તમે આમાંથી કોઈ પણ એક પુરાવો રજૂ કરશો. આપણા માટે રેશન કાર્ડ હશે જ, એટલે પહેલાં રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ અપલોડ કરવાનું થશે. ત્યાર પછી બીજું આઈડી પ્રૂફ, આપણું પોતાનું ઓળખનો પુરાવો રજૂ કરવો પડશે. તો તમે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ છે, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ગવર્નમેન્ટ સર્વિસ કરતા હોય તો ફોટો આઈડી હોય, એવી રીતનું તમે કોઈ પણ ફોટો આઈડી અપલોડ કરી શકો છો. એના માટે અહીં ઇલેક્શન કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ હશે જ આપણી પાસે, તો એ આપણે અપલોડ કરી શકીએ છીએ. અને ઓરિજિનલ રેશન કાર્ડ એટલે રેશન કાર્ડ અપલોડ કરવાનું આવશે. પ્રૂફ નીડેડ ઇન સર્વિસ એટેચમેન્ટ એટલે જ્યારે જરૂરિયાત જણાય ત્યારે આમાંથી કોઈ પણ વસ્તુ માગી શકે છે. નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં પેમેન્ટ કરવા માટે કહે છે, પરંતુ આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક આપવાનું છે. હવે અહીં સર્વિસ રિક્વેસ્ટ નંબર આવી જશે, આને આપણે સાચો હોય તો સાચવી શકશું, અન્યથા કંઈ જરૂર નથી. કન્ટિન્યુ આપો. હવે જે પણ વિગતો બતાવે છે એ તમારે પ્રોફાઇલ મુજબ ના બતાવતી હોય તો તમારે અપડેટ ફ્રોમ પ્રોફાઇલ પર એક વખત ક્લિક કરી દેવાનું છે. એટલે હમણાં તમે પ્રોફાઇલ અપડેટ કરી તો એ મુજબ જ અહીં તમામ વસ્તુ ફિલ થઈને આવી જશે. છતાં પણ કોઈ ભૂલ હોય તો તમે એને સુધારી શકશો અને ત્યાર પછી નેક્સ્ટ આપો. તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો એ રેડ અક્ષરની અંદર નીચે આવી જશે, એટલે તમને ખ્યાલ આવી જશે કયા ખાનાની અંદર ભૂલ છે. ડેટા સેવડ સક્સેસફુલનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે રેશન કાર્ડ નંબર નાખી શો પર ક્લિક આપવાનું છે. હવે તમે જોશો તો તમામ ખાનાઓ છે એ ઓટોમેટિક ફિલઅપ થઈને આવી ગયા હશે. એ તમારા રેશન કાર્ડ મુજબ હશે. તમારે રિલેશનશીપ પસંદ કરવાની છે કે જેનું તમારે અહીં નામ આવ્યું છે એની સાથે શું સંબંધ છે. દાખલા કે અહીં નામ આવ્યું એ વ્યક્તિ તમારે શું થાય છે, જે અરજી કરતા છે એને. તો અહીં પોતે લખીશ. ત્યાર પછી ઇઝ એડ્રેસ અપડેટ એટલે તમારે એડ્રેસની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો અપડેટ કરી શકો છો. અહીં ચેકબોક્સ ખરું કરીને મારે કોઈ સુધારો નથી તો હું ઓકે રાખીશ. તમારે બેંક ડિટેલ અપડેટ કરવી હોય તો ચેકબોક્સ ખરું કરી બેંક ડિટેલ પણ અપડેટ કરી શકો છો. ગેસ કનેક્શન ડિટેલ અપડેટ કરવી હોય તો કરી શકો છો. કોઈ પણ પ્રકારનો મારે સુધારો નથી. નીચે સ્ક્રોલ આપીશ. હવે નીચે ખાસ અગત્યનું છે કે જેનો પણ મેમ્બરનો તમારે સુધારો વધારો કરવો છે એના લાસ્ટમાં અપડેટના નીચે તમે જુઓ તો સિલેક્ટનું ઓપ્શન આપ્યું છે. તો હવે મારા પોતાના નામની અંદર જ સુધારો કરવા માગીશ તો અહીં સિલેક્ટ પર ક્લિક કરી લઈશ. નીચે જોશો તો રેશન કાર્ડ ન્યૂ મેમ્બર્સ ડિટેલ્સ કરીને આવી જશે. સિરિયલ નંબર તમારો કેટલો છે એ આવી જશે. ઇઝ નેમ અપડેટ તો તમારે નામમાં સુધારો કરાવવાનો છે તો તમારે અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે. ચેકબોક્સ ખરું કરશો એટલે નીચે નામ સુધારવા માટે અપડેટ આવી જશે. અહીં ગુજરાતીમાં નામ લખેલું જ છે. તમારે સાચું હોય તો ઠીક છે, અન્યથા ખોટું હોય તો સાચું લખી દેવાનું છે. સાચું લખી અને કન્વર્ટ ઇન ઇંગ્લિશ પર ક્લિક આપવાનું છે. જેવું તમે ઇંગ્લિશ પર કન્વર્ટ ઇન ઇંગ્લિશ કરશો એટલે અહીં તમારું નામ ઇંગ્લિશમાં આવી જશે. બરાબર છે કે કેમ ચેક કરી લો. બરાબર ન હોય તો પછી તમે એમાં સુધારો કરી દો. મેં સુધારો કરી દીધો છે. ડેટ ઓફ બર્થની અંદર કોઈ ભૂલ છે, ઓકે હોય તો બરાબર છે, ના હોય તો સુધારો કરી દો અહીં ચેકબોક્સ ખરું કરી. ત્યાર પછી અહીં કશું આપણે ચેકબોક્સ ખરું કરવાનું નથી. તમારી પાસે એપિક નંબરમાં કોઈ સુધારો વધારો હોય તો કરી શકો છો, અન્યથા મારે બરાબર જ છે. નેમ એઝ પર આધાર, જે પ્રમાણે આધાર કાર્ડમાં છે એ જ પ્રમાણે અહીં નામ લખો. અહીં ચેકબોક્સ ખરું કરી દો. હવે નીચે વેરીફાય આધાર પર ક્લિક આપો. વેરીફાય આધારની અંદર તમારી નામ, જન્મ તારીખ અને મેલ ફિમેલ જો આધાર મુજબ જ હશે અહીં નાખેલું તો તમારે અહીં આધાર સ્ટેટસની અંદર યસ આવી જશે. આ આવવું મહત્વનું છે. એ આવી જાય તો પછી અહીં અધર ડિટેલ એટલે મોબાઈલ નંબર તમે અપડેટ કરવા માગતા હોય તો ચેકબોક્સ ખરું કરવાનું છે.
ત્યાર પછી રિલેશન એટલે પોતે છે કે એમાં તમારે કોઈ સુધારો કરવો હોય તો તમે અપડેટ કરી શકો છો. અને હવે શું કરવાનું છે, અપડેટ મેમ્બર પર ક્લિક આપવાનું છે. હવે મેમ્બરની વિગત છે એ અહીં તમે જોશો તો સુધારો થઈને આવી ગઈ હશે. તમારે ચેક કરી લેવાનું છે કે તમે જે મેમ્બરની વિગત અપડેટ કરી છે એ આની અંદર સુધરી જાય છે કે કેમ, અને પછી નેક્સ્ટ આપો. સેવડ સક્સેસફુલ મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે ઉપર જે પ્રમાણે મેં તમને અગાઉ કહ્યું છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ એટેચ એટલે અપલોડ કરવાનું ઓપ્શન આવશે. અહીંથી તમારે કયું ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માગો છો એ સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરો એનો અહીં નંબર નાખવાનો છે. બની શકે અગાઉ તમે પ્રોસેસ કરી હોય તો ઓટોમેટિક આવી જશે. અને જે ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરો છો એને ફાઇલ અહીં સિલેક્ટ કરી લેવાની છે અને અપલોડ પર ક્લિક આપી દેવાનું છે. હવે મેં અગાઉ આની અંદર પ્રોસેસ કરેલી છે એટલે મારે અહીં રેશન કાર્ડનો નંબર આવી ગયો છે. ડિજીલોકરમાંથી હું ફેચ કરવા માગું છું તો અહીં ક્લિક આપીશ. ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલ મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે મારે ડોક્યુમેન્ટ છે એ એટેચ થઈ ગયું છે. અહીં ગ્રીન અક્ષરમાં ડોક્યુમેન્ટ એટેચડનો ઓપ્શન આવી જવો જોઈએ. તમને ડાઉટ હોય કે તમારું ડોક્યુમેન્ટ સાચું અપલોડ થયું છે કે કેમ, એ તમે ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે જે ડોક્યુમેન્ટ અપલોડ થયું છે એ અહીંથી તમે જોઈ શકશો, ડાઉનલોડ થઈ જશે. એવી જ રીતે આઈડી પ્રૂફ હું અપલોડ કરી દઈશ. અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આઈડી પ્રૂફ પણ મેં એટેચ કરી દીધું છે. નંબરને એવું ના આવે તો આપણે નાખી દેવાનું. હવે ફરજિયાત ડોક્યુમેન્ટની અંદર રેશન કાર્ડ આપણને ખબર છે, ઓરિજિનલ રેશન કાર્ડ, તો એને સિલેક્ટ કરી લેવાનું છે અને પછી રેશન કાર્ડ નંબર નાખી ફાઇલ ચૂઝ કરી અપલોડ કરી દો. હવે અપલોડ જેટલા પણ ડોક્યુમેન્ટ તમે કર્યા છે એમાંથી અહીં કોઈ પણ પ્રકારનું હશે તો એવું ઓટોમેટિક અહીં ફેસ થઈને આવી જશે. અને નીચે લાગુ પડતું હોય તો તમારે ખરું કરી અહીં એનો નંબર લખી અને ફાઇલ સિલેક્ટ કરી અપલોડ કરી દેવાની છે. મારે કોઈ પણ નીચેનું ડોક્યુમેન્ટ લાગુ પડતું નથી. જો તમારી પાસે હોય તો તમે અપલોડ કરવાનું છે, અન્યથા ફરજિયાત નથી. તો આવી રીતે નીચે જોશો તો કુમુપત્ર આપ્યું છે, મહેસૂલની પાવતી આપી છે, વારસા પેઢીના નોટરાઇઝ્ડ ગેઝેટ હોય તો એની કોપી તમે અપલોડ કરી શકો છો. નીચે સ્ક્રોલ કરી તમારો ફોટો આધાર મુજબ જ આવશે અને તમારે અપલોડ કરવાનું ઓપ્શન આવે તો અપલોડ પણ કરી દેજો. સબમિટ પર ક્લિક આપો. ડેટા અપડેટ સક્સેસફુલી મેસેજ આવશે, ઓકે આપો. હવે પેમેન્ટ માટેનો ઓપ્શન આવશે. અહીં પે યુઝિંગ ગેટવે. તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા હોય તો વાંચી શકો છો, અન્યથા પે યુઝિંગ ગેટવે પર ક્લિક આપવાનું છે. હવે નીચે તમે જોશો તો અહીં પેનો ઓપ્શન આવશે, એના પર ક્લિક આપો. પેમેન્ટ કરવા માટેના ઓપ્શન આવશે. અહીં તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો. તમે પેમેન્ટ કરી દો, હું પેમેન્ટ કરી દઉં છું. પેમેન્ટ થઈ જાય એટલે તમારે પ્રિન્ટ માટેના ઓપ્શન આવે તો તમે પ્રિન્ટ કરી શકો છો. અહીં હું સીધો હોમ પેજ પર આવી ગયો છું. તમારે કોઈ પણ પ્રકારનો ઓપ્શન આવે તો તમે પ્રિન્ટ એપ્લિકેશન એ બધું કરી શકો છો, અન્યથા સીધા તમે હોમ પેજ પર આવી જશો અને અહીં તમારું વર્ષ સિલેક્ટ કરી શો પર ક્લિક આપવાનું છે. તમારી એપ્લિકેશન છે થઈ ગઈ છે. અહીં મેં પહેલાં ટ્રાય મારે નથી થઈ, પરંતુ હવે બીજો ટ્રાય કર્યો છે તો સક્સેસફુલી થઈ ગયું છે. અહીં તમે નીચેનો બીજો ટ્રાય તમે જોશો તો આવી રીતે એપ્લિકેશન પેન્ડિંગ વિથ ઓપરેટર એટલે ઓપરેટર જોડે પેન્ડિંગ છે સ્ટેટસની અંદર. ઓફિસ તો મામલતદાર ઓફિસે એપ્લિકેશન મારી જશે. એડિટમાં તમે જુઓ તો એડિટનો હવે ઓપ્શન નથી આવતો. વ્યૂ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો. પેમેન્ટ પણ થઈ ગયું છે, પેમેન્ટ રિસિપ્ટ તમે વ્યૂ પર ક્લિક કરી ડાઉનલોડ પણ કરી શકશો અને જોઈ પણ શકશો. તો જ્યારે પણ સ્ટેટસ અપડેટ થશે ત્યારે તમે હોમ પેજ પર અહીં વર્ષ સિલેક્ટ કરી વ્યૂ આપશો એટલે તમારી જેટલી પણ એપ્લિકેશન, એવું નથી કે રેશન કાર્ડ રિલેટેડ, A to Z એપ્લિકેશન હશે તો અહીં શો કરશે વર્ષ 2026ની અંદર. તો આવી રીતનું હશે. અહીં સ્ટેટસની અંદર ખાસ જોવાનું છે કે અહીં તમારી એપ્લિકેશન છે કઈ કક્ષાએ પેન્ડિંગ છે તો એ તમને જોવા મળશે. તો આવી રીતે મિત્રો તમે ઓનલાઈન અરજી ઘરે બેઠા સબમિટ કરો છો. અહીં અરજી સબમિટ કરવાનું પ્રોસેસ છે તમારા પક્ષે પૂર્ણ થઈ ગઈ છે. હવે બાકીની જે કામગીરી છે, કમ્પ્યુટર ઓપરેટર જે મામલતદાર કચેરીએ બેઠા હશે અથવા તો જન સેવા કચેરીએ જ્યાં પણ તમારી એપ્લિકેશન ફોરવર્ડ થઈ હોય ત્યાં એ એપ્લિકેશન પર રિવ્યૂ કરશે અને ત્યાર પછી એમનું જે પણ ડિસિઝન હશે એ આપણને આપશે કે રિજેક્ટ થઈ છે કે એક્સેપ્ટ થઈ છે. એક્સેપ્ટ થશે તો પછી તમારે એવી રીતનું તમારું રેશન કાર્ડની અંદર નામ છે એ અપડેટ થઈ જશે. હવે મિત્રો અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સપોઝ માનો કે તમારી અરજી એક્સેપ્ટેડ થઈ ગઈ છે, તમારું નામ સુધરી ગયું છે, જે પણ સુધારો કરવાનો હતો એ રેશન કાર્ડની અંદર સુધારો થઈ ગયો છે, તો પછી આપણને કંઈ ફિઝિકલ કોપી મળી ના જાય, બરાબર. ફિઝિકલ કોપી લેવા જવું હોય તો એ તો પછી ત્યાં જવું પડે. એટલે ત્યાં જઈ તમારે રેશન કાર્ડ સાથે લઈ જવાનું હોય છે અને તમારી એપ્લિકેશનની જે પ્રિન્ટ હોય એ કદાચ તમે સાથે લઈ જાઓ અને ત્યાં જે ફિઝિકલ રીતે તમે રેશન કાર્ડની કોપી જોડી શકો છો, લઈ શકો છો, બરાબર. તો આવી રીતની ઓનલાઈન પ્રોસેસ છે એ તમે બધાએ જોઈ લીધી છે. મિત્રો મોટા ભાગના તાલુકાઓની અંદર આવી રીતે એપ્લિકેશન ઓનલાઈન કરેલી હોય તો એને રિવ્યૂ કરવામાં આવે છે અને એક્સેપ્ટ પણ કરવામાં આવે છે. બની શકે થોડા ઘણા તાલુકા એવા હશે કે જ્યાં આથી આવી રીતની સિસ્ટમ છે એ એક્ટિવેટ નથી થઈ અથવા તો એક્ટિવેટ થઈ હોય પરંતુ એ લોકો કદાચ રિવ્યૂ નથી કરતા. તો આવું
ટ્રબલ અમુક તાલુકાઓમાં રહી શકે છે. અમારા તાલુકામાં તો સરળ રીતે શરૂ થઈ ગઈ છે અને અમને ઓનલાઈન રિસ્પોન્સ મળે પણ છે, એક્સેપ્ટ પણ થાય છે, કોઈ કારણ હોય તો રિજેક્ટ પણ થાય છે. તો આવી રીતે ઘરે બેઠા તમે રેશન કાર્ડની અંદર સુધારા વધારા ડિજિટલ ગુજરાત મારફતે એપ્લિકેશનથી કરી શકો છો. મિત્રો, વિડીયો બનાવતા ખૂબ મહેનત પડી છે. વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. સારો લાગ્યો હોય તો કમેન્ટ્સ પણ કરશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.